મારું નામ કમળાબેન હિંમતભાઈ પિવાણી, હાલે ગાંધીધામ, સાસરું દેસરપર કુંડલી, અને હું વિગોડીમાં નિવાસી પ્રેમજીભાઈ કાંતિભાઈ ચીકાણીની દીકરી. ખરેખર શું કહું હું આ પ્રોગ્રામ વિશે. છેલ્લા 1 વર્ષથી અમારા પપ્પા, વડીલો, ભાઈઓ બધા ખૂબ મહેનત કરી. એક સપનું અમારું પૂરું કર્યું કે વિગોડીની ગલીઓમાં અમને આવવાનું. કેમ કે આ કોઈ રમતવાત નથી. આટલું મોટું આયોજન કરવું ને ખૂબ સરસ અમને માન સન્માન આપ્યું પ્રથમ દિવસે જે શોભાયાત્રામાં. ઘણો ટાઈમ નહીં લઈએ, પણ છેલ્લે ટૂંકમાં એટલું જ કહીશ, માં ઉમિયાને પ્રાર્થના કરીશ કે માં ઉમિયા જ્યારે બીજો જન્મ આપને તો પ્રેમજીભાઈના ઘરે આપજે ને વિગોડીમાં આપજે, કે આની દીકરી થઈને હું આવું. બીજું ઘણું નહીં કહું, આનાથી માથે તો હું શું કહું. કેમ કે માન સન્માનને સોનાના ઘૂઘરા ન હોય, અને દીકરીઓ બાપના ઘરે આવે ને કાંઈ માન સન્માન લેવા ના આવે. એ કાંઈ લેવા નથી આવતી, એ આશીર્વાદ દેવા આવે છે કે મા ઉમિયા મારા ભાઈને, મારા પરિવારને ખૂબ ઘણું દેજો, ક્યાંય કોઈ પાછું ના પડે, ને ક્યાંય કોઈ દીકરીની જરૂર પડે તો સહાયતામાં જરૂરથી ઊભા રહેજો. અમને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી. છેલ્લે મારા ભાઈઓ વિશે એટલું કહીશ, મોંઘો મોલો છે મારો વીર છો, ઘણી ખમ્મા જાઓ રે વીરને વારણે રેલો. ક્યારેક જરૂર પડે તો ભાઈઓ અમને બહેનોને યાદ કરજો, ને તમારી ઢાલ થઈને અમે ઊભી રહીશું બધી. અને એક વાત જરૂર કહીશ, કાલે અહીંયા મંચ ઉપર આ વાત થઈ હતી કે આપણા ઘરની અંદર આવેલી પણ કોકની દીકરી આપણા ઘરની લક્ષ્મી. એકવાર માન સન્માન અમને થોડુંક ઓછું આપશો તો ચાલશે, પણ એને પહેલું આપજો. કડવું છે પણ સત્ય છે. નહીં દીકરો કામ આવે, નહીં દીકરી કામ આવે, અંતે ઘરની વહુ જ કામ આવશે. અને આ માન સન્માન અમારા દેસરપર કુંતલીમાંથી અમારી શરૂઆત થઈ હતી આજથી 5 વર્ષ પહેલાં, જે અમને વહુઓને સન્માન કર્યા હતા. અને કદાચ હું મા ઉમિયાને પ્રાર્થના કરીશ કે આ પ્રસંગ તમે જો કરશો તો અત્યારે જે ખુશી છે એનાથી પણ 4 ગણી વધારે ખુશી આ મંડપમાં હશે. અને તમારી વહુઓના ચહેરા પર જોજો જે ખુશી હશે, અને એ પોતે ગર્વથી કહેશે કે હું આ ગામની વહુ છું. જે હું અત્યારે કહું છું કે હું દેસરપર ગામની વહુ છું, મા ગોતલીના આંગણે. પણ એનાથી વધારે તો ગર્વ તો હું આ ગામની દીકરી છું અને પ્રેમજીભાઈની દીકરી છું. અસ્તુ. આભાર.